દિવસ પછી હું બ્લોગ કરવા જઈ રહી છું. તે બી મારી ઓફિસની અંદર. અમે લોકો એટલો બધો મેકઅપનો સામાન મંગાવ્યો હતો, નાયકાની રિવ્યૂ રીલ આવી હતી ત્યારે, અને બીજું હતું પિંક સેમ. સો ઘણી બધી વસ્તુ એવી હતી જે અપગ્રેડ કરીને ઘણી બધી વસ્તુ એવી છે જેને અમારે કરી નાખવાની છે. તો અત્યારે હું અને વૈષ્ણવી બેસી છે. જે કામનો સામાન છે રાખીશું, જે નથી કામનો એને જવા દઈશું, અને બે પેર કરીશું. એટલે એક ગોટુ માટે રહેશે અને એક ઓફિસ માટે. ચલો સ્ટાર્ટ કરીએ. સો જો અહીંયા આગળ બેગની અંદર છે, ઘણા બધા બોક્સીસ છે, અમુક નવું શૂટ કરવાનું આવ્યું છે. અહીંયા બધી જ વસ્તુ છે, આખી વસ્તુ. અને વૈષ્ણવી જે છે, હાય વૈષ્ણવી, આ બધી જ વસ્તુ અમે લોકો હવે એકદમ ગોઠવી દઈએ છીએ. એટલે આ તમે જોઈ લો બિફોરનું. હવે આફ્ટર લેટ વી સ્ટાર્ટ. Much later. ઓકે, સો ઓલમોસ્ટ જે છૂટું પાડવાનું હતું છૂટું પાડી દીધું. મીનવાઇલ હું કામ પણ ચાલુ છે મારું ઓફિસનું, તે પણ ચાલુ છે. અને 2 કિટ બનાવી. એક મારી સાથે ગમે ત્યાં મારે જવું હોય તો મારી ગોટુ બેગ બનાવી દીધી. એકદમ નાનકડી છે, લેટ મી શો યુ. એકદમ નાનકડી. આ મારી બેગ રાખી છે, હું ગમે ત્યાં લઈ જઈ શકું. ને એમાં મિનિમલ જ મેકઅપ રાખ્યો છે. જે આ ફક્ત ને ફક્ત મારી જે મિટિંગ્સ હોય છે, કોર્પોરેટ મિટિંગ્સ ને બધું, એની અંદર આ નાનકડી બેગ હું જોડે લઈને ફરી શકું છું. રેસ્ટ ઓફ બધો મેકઅપ ઓફિસ પર રાખ્યો, કેમ કે હું ને વૈષ્ણવી ઓફિસ પરથી જ ઓલમોસ્ટ રેડી થઈને જતા હોય છે એટલા માટે. સો લેટ્સ સી. હજુ અમને લોકોને અડધો કલાક તો થશે. ચલો લેટ્સ ગેટ બેક ટુ ધી વર્ક. One hour later. ઓકે, સો ફાઇનલી તમે જોઈ લીધું. એન્ડ નાવ રેડી. આખું બકેટ એકદમ પરફેક્ટ સેટ થઈ ગયું. 2 કિટ અમારી થઈ ગઈ, ઘર માટે, ઓફિસ માટે, બધું પરફેક્ટ આખું સેટ થઈ ગયું. એન્ડ નાવ બેક ટુ ધી વર્ક. બાય બાય. નેક્સ્ટ વ્લોગમાં મળીશું. બાય. અને હા, લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ આપજો જો વ્લોગ તમને ગમે તો. બાય બાય.